રાજસ્થાનની રેતાળ ધરતીમાં રણુજાની નગરીમાં એક નાનકડું ગામ હતું. આ ગામમાં રહેતો એક ગરીબ ખેડૂત, નામ હતું ગોવિંદ. ગોવિંદનું જીવન દુઃખ અને ગરીબીથી ભરેલું હતું. તેની પાસે નાનકડી ઝૂંપડી, એક દુબળી ગાય અને તેની વહુ સીતા સિવાય કશું નહોતું. એક વર્ષ દુષ્કાળે ગોવિંદનું બધું ખતમ કરી દીધું. ખેતરમાં અનાજનું એક દાણું નહોતું અને ગાયનું દૂધ પણ સુકાઈ ગયું હતું. ગોવિંદની આંખોમાં આંસુ અને હૃદયમાં નિરાશા હતી. એક રાતે જ્યારે ગોવિંદ ઝૂંપડીની બહાર બેસીને આકાશ તરફ જોઈ રહ્યો હતો, તેને એક ઝળહળતો પ્રકાશ દેખાયો. તે ચોંકી ગયો. પ્રકાશમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ્યા, જેના ચહેરા પર અપાર શાંતિ અને કરુણા હતી. તે બીજું કોઈ નહીં પણ બાબા રામાપીર હતા. તેમણે ગોવિંદને કહ્યું, હે ગોવિંદ, તું નિરાશ ન થા. તારી ભક્તિ અને શુદ્ધ હૃદય મેં જોયું છે. ભાદ્રવા સુદ બીજના દિવસે મારા મંદિરે આવ અને તારું દુઃખ દૂર થશે. ગોવિંદનું હૃદય આશાથી ભરાઈ ગયું. બીજા દિવસે તેણે પોતાની ગાયને વેચીને થોડા પૈસા એકઠા કર્યા અને રામદેવરાના મંદિરે પહોંચ્યો. ત્યાં ભાદ્રવા સુદ બીજનો મેળો ચાલી રહ્યો હતો. હજારો ભક્તો રામાપીરના ભજનો ગાઈ રહ્યા હતા, લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી રહ્યા હતા. ગોવિંદ પાસે કશું ચઢાવવા માટે નહોતું, પણ તેણે શુદ્ધ હૃદયથી રામાપીરને પ્રાર્થના કરી, હે બાબા, તું ગરીબોનો બેલી છે. મારી વહુ અને હું ભૂખ્યા છીએ. મને એક રસ્તો બતાવ. તે જ રાતે ગોવિંદને સ્વપ્નમાં રામાપીર દેખાયા. તેમણે કહ્યું, તારા ખેતરની પાછળ એક ઝાડ છે, તેની નીચે ખોદ. તને તારી મુશ્કેલીનો ઉકેલ મળશે. ગોવિંદ સવારે ઉઠ્યો અને ઝાડ નીચે ખોદવા લાગ્યો. થોડું ખોદતાં જ તેને એક ઘડો મળ્યો, જેમાં સોનાના સિક્કા ભરેલા હતા. ગોવિંદની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તે સોનામાંથી થોડું લઈને ખેતર માટે બિયારણ ખરીદ્યું, ગાય ખરીદી અને ગામના ગરીબોને પણ મદદ કરી. આ વાર્તા ગામમાં ફેલાઈ ગઈ. લોકો રામાપીરના ચમત્કારની વાતો કરવા લાગ્યા. ગોવિંદનું જીવન સુખી થયું અને તે દર વર્ષે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવરા જઈને બાબાને લીલો નેજો ચઢાવતો. રામાપીરનો મહિમા એવો છે કે જે શુદ્ધ હૃદયથી તેમની પાસે માગે, તેનું દુઃખ હંમેશા દૂર થાય છે.